ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સેમિસ્ટર 6 તો આપણે ઓનલાઈનમાં સેમિસ્ટર 6 માં આગળ સ્ટડી કરીએ તો આપણા સબ્જેક્ટનું નામ જે છે 602. સબ્જેક્ટ કોડ શું છે? 602. અને સબ્જેક્ટનું નામ તો કે સોફ્ટવેર એન્જિનિયરિંગ. શું છે? સોફ્ટવેર એન્જિનિયરિંગ. આ સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ફર્સ્ટ લેક્ચર છે આજે, એટલે આપણે પેલા સિલેબસનું થોડું ડિસ્કશન્સ કરી દઈએ. બરાબર. તો યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 અને યુનિટ 4 આ 4 યુનિટ છે. દરેકનું વેટેજ કેટલું છે? સરખું છે, 25%, 25%. જોઈ લો, 25%. દરેક યુનિટમાંથી તમને 25% પૂછાય એક્ઝામમાં. 602 જે સોફ્ટવેર એન્જિનિયરિંગ જે છે સબ્જેક્ટ, એ ટોટલી થિયોરેટિકલ છે. કેટલો છે? થિયોરેટિકલ. આનું કોઈ પ્રેક્ટિકલ નથી આવતું તમારે. બરાબર. તો કયા કયા કન્સેપ્ટ જે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ભણવાના છે? આપણે ભણ્યા સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન. એ સિસ્ટમ એટલે કે સોફ્ટવેર બનાવવા માટે કઈ કેવા ટાઈપ્સનું રિસર્ચ કરવું પડે, એના રિલેટેડ આ સબ્જેક્ટ છે. પહેલા તો સૌ પ્રથમ આપણે વાત કરીએ સિલેબસ ડિસ્કશન્સ. બરાબર. આપણે વાત કરી કે દરેક યુનિટમાંથી 25% પૂછાય. બરાબર. તો યુનિટ 1 માં વાત કરીએ કયા કયા કન્સેપ્ટ યુઝ થાય છે, તો કે હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ્સ, સોફ્ટવેર મિથ્સ, સોફ્ટવેર મિથમાં કયા હોય છે? કસ્ટમર મિથ હોય, પ્રેક્ટિશનર મિથ હોય, સોફ્ટવેર મિથ. બરાબર. આ બધા વેરિયસ કાઇન્ડ ના મિથ્સ આપણે સ્ટડી કરવાના છે. એના પછી સેકન્ડ જે ટોપિક જે છે એ છે પ્રોસેસ, કે સોફ્ટવેર કેવા ટાઈપ્સની પ્રોસેસ કરે છે, એ પ્રોસેસ મોડેલ કેવા કેવા છે. લાઈક એઝ વોટરફોલ મોડેલ શું કામ કરે છે, ઇન્ક્રીમેન્ટ મોડેલ શું કામ કરે છે, સ્પાઇરલ મોડેલ શું કામ કરે છે. બરાબર. એવા સ્પેશિયલાઇઝ પ્રોસેસ મોડેલ જે છે. એના પછી એક ટોપિક છે ડિઝાઇન મેથડ, કે ભાઈ ડિઝાઇન મેથડ્સમાં એ ડિઝાઇનના પ્રિન્સિપલ્સ કયા છે, કેવા કેવા કન્સેપ્ટ યુઝ થાય છે ડિઝાઇનિંગ. કોઈ પણ આપણે સિસ્ટમ બનાવીએ તો એ સિસ્ટમના અકોર્ડિંગ કયા કયા પ્રિન્સિપલ કન્સેપ્ટ યુઝ થાય છે, જે મોડ્યુલર ડિઝાઇન્સમાં કઈ રીતે કામ કરે છે. ટ્રાન્સફોર્મ મેપિંગ અને ટ્રાન્ઝેક્શન્સ મેપિંગ ડિઝાઇન્સ કોને કહી શકાય. બરાબર. એટલે બેઝિક ફંડામેન્ટલ ઓફ સોફ્ટવેર એન્જિનિયરિંગ. ધીસ ઇઝ ધ યુનિટ 1. બરાબર. જે સેકન્ડ યુનિટ છે એ છે વેરિફિકેશન્સ, વેલિડેશન અને ટેસ્ટિંગ અકોર્ડિંગ. કે કોઈ સોફ્ટવેર છે તો એને કઈ રીતે ટેસ્ટિંગ કરવું, એ વેલિડેશન્સ કઈ રીતે ફાયર થાય છે. બરાબર. તેના દરેકે દરેક ટેસ્ટિંગના એપ્રોચીસ, અલગ અલગ રસ્તાઓ. બ્લેક બોક્સ ટેસ્ટિંગ કોને કહી શકાય, વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ કોને કહી શકાય, કંટ્રોલ સ્ટ્રક્ચર ટેસ્ટિંગ કોને કહી શકાય. બરાબર. મેટ્રિક્સ એનાલિસિસ કોને કહી શકાય. બરાબર. મેન્ટેનન્સ કઈ રીતે થાય છે. બરાબર. મેટ્રિક્સ ડિઝાઇન્સ કઈ રીતે થાય છે. બરાબર. સોર્સ કોડ મેટ્રિક્સ કઈ રીતે તમે વેરિફિકેશન્સ કરી શકો છો. બરાબર.
તો આજે કોઈ પણ સિસ્ટમ છે તો એને આપણે વેરીફાઈડ કઈ રીતે કહી શકીએ? વેલિડેશન અને ટેસ્ટિંગ. આના અકોર્ડિંગ જે યુનિટ છે આપણો, બરાબર, તો એની વાત આપણે કરી કે વેરિફિકેશન, વેલિડેશન અને ટેસ્ટિંગ. બરાબર. તો યુનિટ 1 ની વાત કરી, એ જ રીતે યુનિટ 2 ની પણ વાત કરી. એ પણ 25% વેટેજ ધરાવે છે એક્ઝામ રિલેટેડ. એ જ રીતે યુનિટ 3 ની વાત કરીએ કે એ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ. કે તમે પ્રોજેક્ટ કોઈ સિસ્ટમ છે તો એનું કઈ રીતે પ્લાનિંગ કરી શકો છો, એ સિસ્ટમના અકોર્ડિંગ તમે કેવા ટાઈપ્સનું રિસ્ક લઈ શકો છો. બરાબર. તો RMI પ્લાન કયા યુઝ થાય છે એમાં, સોફ્ટવેર મેઝરમેન્ટ કયા યુઝ થાય છે. કોઈ પણ સોફ્ટવેર આપણે પ્રોસેસ કરીએ તો એ સોફ્ટવેરનો સ્કોપ શું છે, કમ્પોઝિશન અને ડિસકમ્પોઝિશન ટેકનિક્સ કઈ રીતે યુઝ થાય છે, રિસ્ક મેનેજમેન્ટ કોને કહી શકાય, આ સોફ્ટવેર રિસ્ક શું આઈડેન્ટિફાઈડ કરે છે, પ્રોજેક્ટનું રિસ્ક કઈ રીતે લઈ શકો છો. બરાબર. એનું મોનિટરિંગ કઈ રીતે કરી શકો છો, મોનિટરિંગ મેનેજમેન્ટ, સેફ્ટી રિસ્ક એન્ડ હર્ઝ. બરાબર. તો ધીસ ઇઝ ધ યુનિટ નંબર 3, જેની વાત કરીએ આપણે પ્રોજેક્ટ પ્લાનિંગ અને રિસ્ક મેનેજમેન્ટ. બરાબર. કયા કયા ટોપિક્સ એમાં આવે છે. એ જ રીતે યુનિટ 4 ની વાત કરીએ કે જે સોફ્ટવેર ક્વોલિટી ઇન્સ્યોરન્સ, કે સોફ્ટવેર ક્વોલિટેબલ્સ ક્યારે કહી શકાય. બરાબર. કેવા ટાઈપ્સની ક્વોલિટી કન્સેપ્ટ યુઝ થાય છે, એના રિવ્યુ કેવા છે, ટેકનિકલ રિવ્યુ શું છે, ક્વોલિટી મૂવમેન્ટ કઈ રીતે તમે કરી શકો છો, સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ કઈ રીતે યુઝ કરી શકો છો. ફોર્મલ એપ્રોચ ટુ SQA. SQA સ્ટેન્ડ ફોર સોફ્ટવેર ક્વોલિટી ઇન્સ્યોરન્સ. એના પ્લાન કયા યુઝ થાય છે, જે ISO સ્ટાન્ડર્ડ છે, સર્ટિફિકેટ સોફ્ટવેર જે એપ્રુવલ કરે છે એ કયા છે, અને એક SCM જેને સોફ્ટવેર કન્ફિગ્યુરેશન મેનેજમેન્ટ કહી શકાય. એ સોફ્ટવેર કન્ફિગ્યુરેશન મેનેજમેન્ટ કોને કહી શકાય. બરાબર. તો ધીસ ઇઝ ધ સોફ્ટવેર ક્વોલિટી ઇન્સ્યોરન્સ, કે સોફ્ટવેર કઈ રીતે ક્વોલિટેબલ બને છે. બરાબર. તો એ પણ 25% વેટેજ ધરાવે છે. બરાબર. તો આપણે વાત કરી બેઝિક ફંડામેન્ટલ ઓફ કયા કયા યુઝ થાય છે, જે આપણા સિલેબસમાં છે, કેટલા ટોપિક આપણે ભણવાના છે. બરાબર. 602 સોફ્ટવેર એન્જિનિયરિંગ ઇઝ અ ટોટલી થિયોરી. બરાબર. અને લેક્ચર્સમાં તમને અસાઇનમેન્ટ મળતું રહેશે. બરાબર. જે તમારે એક નોટ્સમાં લખવાનું રહેશે. બરાબર. બાકી તો થિયોરિટિકલ છે એટલે આપણે ભણતા જઈશું, અસાઇનમેન્ટ યાદ કરતા રહીશું. એના માટે કઈ કઈ બુક્સ, ટેક્સ્ટ બોક્સ બુક્સ તમે યુઝ કરી શકો. તો કે પ્લેસમેન્ટ RS સોફ્ટવેર એન્જિનિયરિંગ, જેને આપણે પ્રેક્ટિશનર એપ્રોચ મેકગ્રો હિલની તમે યુઝ કરી શકો છો. બીજી રેફરન્સ એ બુક સોફ્ટવેર એન્જિનિયરિંગ માટે એડિશન
વેસ્લી નામની જે સાયન્ટિસ્ટ છે એની બુક્સ પણ તમે પ્રિફર કરી શકો છો, બરાબર. તો ધીસ ઇઝ ધ સોફ્ટવેર ક્વોલિટી એન્ડ ઇન્સ્યોરન્સ, પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ જે યુનિટ 3 છે, વેરિફિકેશન વેલિડેશન એન્ડ ટેસ્ટિંગ યુનિટ 2, અને જે આપણે ફર્સ્ટ જોવાનું છે 602 સોફ્ટવેર એન્જિનિયરિંગ, જેમાં આપણે સોફ્ટવેર મિથ, બરાબર. તો શરૂઆત કરીએ આપણે 602 ની યુનિટ 1 થી, બરાબર. તો પહેલું સોફ્ટવેર મિથ. મિથ એમાં મિથ મીન્સ હેતુ, જેમાં મેનેજમેન્ટ મિથ, કસ્ટમર મિથ અને પ્રેક્ટિશનર મિથ. There are 3 types of myth, બરાબર. તો વાત કરીએ આપણે સોફ્ટવેર મિથની, કે સોફ્ટવેર મિથ કોને કહી શકાય. તો કે મેનેજર વિથ સોફ્ટવેર રિસ્પોન્સિબિલિટી આર ઓફન under pressures to maintain budget to keep schedule from slipping and improve quality. This is known as myth. શું કહી શકાય? myth. Then સોફ્ટવેર મિથ કોને કહી શકાય? આપણે વાત કરી પ્રેક્ટિશનર મિથ, મેનેજમેન્ટ મિથ, સોફ્ટવેર મિથ, બરાબર. તેમાં પહેલા આપણે સોફ્ટવેર કોને કહી શકાય, સોફ્ટવેર એન્જિનિયરિંગ કોને કહી શકાય, બરાબર. કારણ કે આપણો સબ્જેક્ટનું નામ જ છે સોફ્ટવેર એન્જિનિયરિંગ. એટલા માટે આપણે પેલા કહીએ કે ભાઈ સોફ્ટવેર કોને કહી શકાય, એ સોફ્ટવેર એન્જિનિયરિંગ કોને કહી શકાય, બરાબર. પછી આપણે એને સોફ્ટવેર મિથ ઉપર જઈએ. પહેલા તો આપણે આપણા સબ્જેક્ટના રિલેટેડ એની ડેફિનેશન્સ જોઈએ કે સોફ્ટવેર મીન્સ વોટ. કોને કહી શકાય સોફ્ટવેર, અને આ સોફ્ટવેર એ શું કામ કરે છે? એટલે લખ્યું એક ડેફિનેશન આપી છે કે સોફ્ટવેર ઇઝ અ મોર ધેન જસ્ટ અ પ્રોગ્રામ કોડ. સોફ્ટવેર શું છે? એક વન કાઇન્ડ ઓફ પ્રોગ્રામ કોડ છે. એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ માની લો કે આપણે કોઈ એપ્લિકેશન્સ બનાવીએ છીએ, તો એપ્લિકેશન શું છે? વન કાઇન્ડ ઓફ પ્રોગ્રામ કોડ. બરાબર. એટલે કે સોફ્ટવેર ઇઝ અ મોર જસ્ટ અ પ્રોગ્રામ કોડ. એ પ્રોગ્રામ કોડ છે. અને પ્રોગ્રામ શું કામ કરે છે એની વાત કરીએ કે પ્રોગ્રામ કોડ ઇઝ એન એક્ઝિક્યુટેબલ કોડ. એક્ઝિક્યુટેબલ કોડ એ પ્રોગ્રામ કોડ કેવો છે? એક્ઝિક્યુટેબલ કોડ છે. એ એક્ઝિક્યુટ થાય છે, રન થાય છે. લખીને કે સોફ્ટવેર ઇઝ જસ્ટ અ પ્રોગ્રામ કોડ. A program is an executable code which serves some conceptual purpose. કેવો પર્પસ ધરાવે છે? કન્સેપ્ચ્યુઅલ પર્પસ ધરાવે છે. અને હેતુ શું છે? કન્સેપ્ચ્યુઅલ. એ કોડ એક્ઝિક્યુટ થઈ શકે છે. પ્રોગ્રામ કોડ ઇઝ એન એક્ઝિક્યુટેબલ કોડ.
વિચ સર્વ કન્સેપ્ચ્યુઅલ પર્પસ. એ સર્વ કેવી રીતે થાય છે? તેના કન્સેપ્ચ્યુઅલ પર્પસ પ્રમાણે, કન્સેપ્ચ્યુઅલ હેતુ પ્રમાણે એ સર્વ. બરાબર. એવા સોફ્ટવેર જે કન્સાઇડેશન્સ, જે કલેક્શન્સ થાય છે એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામિંગ કોડ, બરાબર, એના એસોસિએટેડ લાઇબ્રેરીઝ હોય, ડોક્યુમેન્ટેશન્સ હોય, અથવા કોઈ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ પ્રમાણે બનતું, એના આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોડક્ટ. શું કહીએ છીએ? સોફ્ટવેર. હેલા શું કહે કે સોફ્ટવેર ઇઝ કન્સાઇડેડ ટુ ધ કલેક્શન્સ ઓફ એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામિંગ કોડ. એવું છે કે શું કન્સાઇડેશન્સ કરે છે? તો કે જે કલેક્શન ઓફ એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામિંગ કોડ છે, જે પ્રોગ્રામિંગ કોડ છે એ ભેગો થઈને શું થાય છે? એક્ઝિક્યુટ થાય છે. તેના એસોસિએટેડ લાઇબ્રેરીઝ હોય અથવા ડોક્યુમેન્ટેશન્સ હોય, અથવા કોઈની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે સ્પેસિફિક કર્યું હોય, એવી જો સોફ્ટવેર પ્રોડક્ટ તૈયાર થાય છે, તો એ સોફ્ટવેર પ્રોડક્ટને આપણે શું કહીએ છીએ? તો કે સોફ્ટવેર. શું કહીએ છીએ? સોફ્ટવેર. એટલે કે સોફ્ટવેર ઇઝ મોર દેન જસ્ટ અ પ્રોગ્રામ કોડ. A program is an executable code which serves some conceptual purpose. Software is considered to be collections of executable programming code. એના એસોસિએટેડ લાઇબ્રેરીઝ હોય. આપણે માની લો કોઈ સી નો પ્રોગ્રામ લખીએ તો એના એસોસિએટેડ લાઇબ્રેરી નથી લખતા, પ્રિન્ટએફ, સ્કેનએફ, તો એ બધી એના એસોસિએટેડ જે લાઇબ્રેરીઝ છે, બરાબર, અને એ એસોસિએટેડ લાઇબ્રેરીઝ નું ડોક્યુમેન્ટેશન જે સોફ્ટવેર, એવી કોઈ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ જે સોફ્ટવેર પ્રોડક્ટ તૈયાર થાય છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ? તો કે સોફ્ટવેર. શું કહીએ છીએ? સોફ્ટવેર. એટલે કે સોફ્ટવેર ઇઝ મોર દેન જસ્ટ અ પ્રોગ્રામ. ફરી એકવાર સોફ્ટવેરની ડેફિનેશન્સ તમને કહું, માઇન્ડમાં ક્લિયર થઈ જવી કે સોફ્ટવેર ઇઝ અ મોર દેન જસ્ટ અ પ્રોગ્રામ કોડ. A program is executable code which is served come conceptual purpose. બરાબર. Software considered to be collections of executable programming code, associated libraries and documentations. બરાબર. અને આ જે રિક્વાયરમેન્ટ પ્રમાણે જે એની રિક્વાયરમેન્ટ સ્પેસિફાઈડ થાય છે અને જે સોફ્ટવેર પ્રોડક્ટ બને છે, તો એને આપણે શું કહીએ છીએ? તો કે સોફ્ટવેર. શું કહીએ છીએ? સોફ્ટવેર. એટલે કે સોફ્ટવેર ઇઝ અ મોર દેન જસ્ટ અ પ્રોગ્રામ કોડ. A program is an executable code which is served some conceptual purpose. Software is considered to be collections of executable programming code, associated libraries, બરાબર, એને શું કહી શકાય? સોફ્ટવેર. શું કહી શકાય? સોફ્ટવેર. તો પછી એન્જિનિયરિંગ કોને કહી શકાય? તો એન્જિનિયરિંગ is on to other hand. એટલે શું કહી શકાય કે કોઈ ડેવલપિંગ કરતા હોય પ્રોડક્ટ, કોઈ ડિફાઇન્સ કરતા હોય, એવી જે સાયન્ટિફિક પ્રિન્સિપલ મેથડ છે, જેને આપણે શું કહી શકીએ? એન્જિનિયરિંગ.
શું કહીએ છીએ? એન્જિનિયરિંગ. એટલે કે the other hands is all about developing product using well defined scientific principles and methods. This is known as engineering. તો કઈ સોફ્ટવેર પ્રોડક્ટ યુઝ થાય છે? તો તમે જોઈ શકો છો, અપડેટ છે, રિક્વાયરમેન્ટ છે, સિસ્ટમની એનાલિસિસ છે, સિસ્ટમ ડિઝાઇન છે, કોડ ડિઝાઇન છે, ટેસ્ટિંગ છે, ડેવલપમેન્ટ છે, મેન્ટેનન્સ છે અને અપડેટ. ધીસ ઇઝ નોન એઝ સોફ્ટવેર. એવું સમજો કે મારે કોઈ સોફ્ટવેર બનાવવું છે, કોઈ માની લો કોઈ એપ્લિકેશન્સ બનાવી છે, તો એ એપ્લિકેશન્સ બનાવવા માટે શું યુઝ થાય છે? તો કે પહેલી કોઈ રિક્વાયરમેન્ટ હોવી જોઈએ. યસ, એ રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ આપણે એનું એનાલિસિસ કરીએ છીએ, એના પછી એને ડિઝાઇન્સ કરીએ છીએ, કોડ કરીએ, ટેસ્ટિંગ કરીએ, ડેવલપમેન્ટ કરીએ, મેન્ટેનન્સ કરીએ અને ફ્યુચર એન્હાન્સમેન્ટમાં એને અપડેટ પણ કરીએ, ત્યારે સોફ્ટવેર પ્રોડક્ટ બને છે. આપણે વાત કરીએ કે એન્જિનિયરિંગ અને સોફ્ટવેર કોને કહી શકાય. આપણે એન્જિનિયરિંગ વાત કરી કે જે પ્રિન્સિપલ મેથડ્સ, જેને કહી સાયન્ટિફિક પ્રિન્સિપલ મેથડ, જે તમે ડિફાઇન્સ કરી છે, એવી કોઈ ડેવલપિંગ પ્રોડક્ટ તમે કરતા હો, રિસર્ચ કરતા હો કોઈ સિસ્ટમ અકોર્ડિંગ, બરાબર, તો એને શું કહી શકાય? આપણે એન્જિનિયરિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? એન્જિનિયરિંગ કહીએ. તો પછી સોફ્ટવેર એન્જિનિયરિંગ કોને કહી શકાય? આપણે વાત કરી સોફ્ટવેર એન્જિનિયરિંગ, હવે વાત કરવાની છે સોફ્ટવેર એન્જિનિયરિંગ ભેગું કરવાનું, કે ભાઈ સોફ્ટવેર એન્જિનિયરિંગ કોને કહી શકાય? તો કે સોફ્ટવેર એન્જિનિયરિંગ is an engineering branch associated with development of software product using well-defined scientific principle, method and procedure. બરાબર. Outcomes of software engineering is an efficient and reliable software product. This is known as software engineering. 1-2 માર્ક્સમાં ડેફિનેશન્સ એક્ઝામમાં પૂછાય છે કે ડિફાઇન સોફ્ટવેર એન્જિનિયરિંગ, અથવા તો એવું પૂછાય કે વોટ ઇઝ સોફ્ટવેર એન્જિનિયરિંગ. તો તમે આ ડેફિનેશન્સ લખી શકો છો. શું કહ્યું? કે સોફ્ટવેર એન્જિનિયરિંગ ઇઝ અ બ્રાન્ચ એસોસિએટેડ વિથ development બરાબર. સોફ્ટવેર પ્રોડક્ટ યુઝિંગ વેલ ડિફાઇન્ડ સાયન્ટિફિક પ્રિન્સિપલ, બરાબર, જે સાયન્ટિફિક પ્રિન્સિપલ યુઝ થાય છે કોઈ પ્રોડક્ટ હોય, સોફ્ટવેર પ્રોડક્ટ, એ સોફ્ટવેર પ્રોડક્ટ અકોર્ડિંગ જે સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ ડિઝાઇન થાય છે, એ સોફ્ટવેર પ્રિન્સિપલ્સ, એની મેથડ્સ, પ્રોસિજર, બરાબર. આ બધી જે આઉટકમ સોફ્ટવેર એન્જિનિયરિંગ જે છે, બરાબર, જે ઇફિશિયન્ટ, રિલાયબલ, જે વિશ્વસનીય સોફ્ટવેર પ્રોડક્ટ તૈયાર કરે છે, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? તો કે સોફ્ટવેર એન્જિનિયરિંગ. શું કહીએ છીએ? સોફ્ટવેર એન્જિનિયરિંગ.
એટલે કે સોફ્ટવેર એન્જિનિયરિંગ ઇઝ અ branch associated with development of software product using well-defined scientific principle, methods and procedure. The outcome of software engineering is an efficient and reliable software product. This is known as software engineering. એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર એન્જિનિયરિંગ કહીએ છીએ. તો પછી III જે છે એ કેવા ટાઈપ્સની સોફ્ટવેર એન્જિનિયરિંગને ડિફાઇન્સ કરે છે? ડેફિનેશન્સ. તો અહીંયા લખું છું વોટ ઇઝ ધ IIII? IEEE. તો IEEE stand for Institute Electronic Engineering. ઘણી વાર પૂછાય છે એક્ઝામમાં, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ IEEE? જો બોલ્ડ કરીશું તમને ખ્યાલ આવે કે IEEE means what? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ. This is known as IEEE. તો એ સોફ્ટવેર એન્જિનિયરિંગ કઈ રીતે ડિફાઇન્સ કરે છે? તો કે IEEE defines the applications of systematic and disciplined quantifiable approach to the development, operations and maintenance of software. કે તમે કઈ રીતે સોફ્ટવેરને ડેવલપમેન્ટ કરી શકો, એના અંદર ઓપરેશન્સ કઈ રીતે કરી શકો અને સોફ્ટવેરના અંદર મેન્ટેનન્સ કઈ રીતે કરી શકો. બરાબર. તેવા જે સિસ્ટમેટિક ડિસિપ્લિન ક્વોન્ટિફિકેબલ એપ્રોચ જે ધરાવે છે એપ્લિકેશન્સ. બરાબર. તો એ એપ્લિકેશન્સ જે એન્જિનિયરિંગ થાય છે સોફ્ટવેર, એને આપણે શું કહીએ છીએ? તો કે સોફ્ટવેર એન્જિનિયરિંગ. શું કહીએ છીએ? સોફ્ટવેર એટલે કે the applications of systematic discipline and quantifiable approaches development, operations and maintenance of software. That is the applications of engineering to software. Engineering applications of engineering to software. એને શું કહી શકાય? તો કે સોફ્ટવેર એન્જિનિયરિંગ. શું કહી શકાય? સોફ્ટવેર એન્જિનિયરિંગ. તો તમે એક માર્ક્સમાં જે ડેફિનેશન્સ પૂછાય છે કે IIII defines software engineering as, તો કે બે છે. તો એક તો તમે આપણા હાલ વાત કરી, બીજી છે કે the study of approaches is to above statement. આપેલા જે સ્ટેટમેન્ટ છે એના પ્રમાણે. તો એને આપણે શું કહીએ છીએ? તો કે સોફ્ટવેર એન્જિનિયરિંગ. અને IEEE નું ફૂલ ફોર્મ ની વાત કરીએ આપણે. ઇન્સ્ટિટ્યૂટ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ. ધીસ ઇઝ નોન એઝ IEEE. એ શું ડિફાઇન કરે છે? કે IEEE defines of a systematic discipline and quantifiable approaches to the development, operations and maintenance of software. તો સિસ્ટમ છે, તો
તો એ સિસ્ટમને કઈ રીતે કઈ ઓપરેશન્સ કરે છે, મેન્ટેન કઈ રીતે કરી શકો, ડેવલપમેન્ટ કઈ રીતે કરી શકો, આવા એપ્રોચીસ મતલબ ઘણા બધા રસ્તાઓ છે. એવા જે સિસ્ટમેટિક ડિસિપ્લિન ક્વોન્ટિફિકેબલ એપ્રોચીસ ધરાવે છે સોફ્ટવેર એપ્લિકેશન, એને આપણે શું કહીએ છીએ તો કે એન્જિનિયરિંગ ટુ સોફ્ટવેર. શું કહીએ છીએ? એન્જિનિયરિંગ સોફ્ટવેર. બરાબર. અને બીજી વાત કરીએ આપણે ધ સ્ટડી ઓફ એપ્રોચીસ એઝ ઇન અબાઉ સ્ટેટમેન્ટ. જે અગાઉ આપણે સ્ટેટમેન્ટ વાત કરી કે ડેવલપમેન્ટ, મેન્ટેનન્સ અને ઓપરેશન્સ ઓફ સોફ્ટવેર. ધીસ ઇઝ નોન એઝ સોફ્ટવેર એન્જિનિયરિંગ. એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર એન્જિનિયરિંગ. તો આજે આપણે સ્ટડી કર્યું વોટ ઇઝ સોફ્ટવેર એન્જિનિયરિંગ અને સોફ્ટવેર એન્જિનિયરિંગ. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી અથવા કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે સોફ્ટવેર કોને કહી શકાય અને એન્જિનિયરિંગ કોને કહી શકાય. સોફ્ટવેર એન્જિનિયરિંગ કોને કહી શકાય? બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. બરાબર. તો આપણે સિલેબસ જે છે 602 સોફ્ટવેર એન્જિનિયરિંગ, તો એમાં આપણે વાત કરી સોફ્ટવેર એન્જિનિયરિંગ. બરાબર. તો સોફ્ટવેર કોને કહી શકાય, એન્જિનિયરિંગ કોને કહી શકાય? સોફ્ટવેર એન્જિનિયરિંગ કોને કહી શકાય? બરાબર. સોફ્ટવેર પ્રોડક્ટ તૈયાર કરવા માટે કયા કયા ફંડામેન્ટલ્સ યુઝ થાય છે, જેમાં વાત કરીએ આપણે રિક્વાયરમેન્ટ, સિસ્ટમ એનાલિસિસ, સિસ્ટમ ડિઝાઇન્સ, ટેસ્ટિંગ, ડેપ્લોયમેન્ટ, મેન્ટેનન્સ અને અપડેટ. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી અથવા કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો આગળ વાત કરીએ આપણે કે સોફ્ટવેર મિથ. સોફ્ટવેર મિથ કોને કહી શકાય? અને એના અંદર મેનેજમેન્ટ મિથ કોને કહી શકાય? તો મેનેજમેન્ટ મિથ, manager with a software responsibility are often under pressure to maintain budget, keep schedule from slipping and improve quality. જેને આપણે શું કહીએ છીએ? મેનેજમેન્ટ મિથ. તો કે મેનેજમેન્ટનો હેતુ શું? તો કે મેનેજમેન્ટ જે છે એ સોફ્ટવેરને પોતાની રિસ્પોન્સિબિલિટી પ્રમાણે એના કઈ રીતે મેન્ટેન કરતો કે એના બજેટ અકોર્ડિંગ, એના શેડ્યુલ અકોર્ડિંગ જે ક્વોલિટેબલ ઇમ્પ્રૂવ કરે છે સોફ્ટવેર મેનેજમેન્ટ પ્રોવાઈડ કરે છે, એને આપણે શું કહીએ છીએ? તો કે સોફ્ટવેર. પેલા શું કહ્યું કે મેનેજર વિથ
Software responsibility are often under pressure to maintain budget, keep schedule from slipping and improve quality. Quality improved. એના આપણે શું કહીએ છીએ? મેનેજમેન્ટ મિથ. શું કહીએ છીએ? મેનેજમેન્ટ. એવું સમજો કે માની લો કોઈ કંપની છે, એ મેનેજમેન્ટ એને કઈ રીતે, એનો હેતુ શું? કોઈ સિસ્ટમને મેનેજમેન્ટ કરે છે તો મેનેજમેન્ટનો હેતુ શું? તો કે ભાઈ મેનેજમેન્ટ એવું વિચારે કે ભાઈ રિસ્પોન્સિબિલિટી અંદર આપણું બજેટ મેન્ટેન થવું જોઈએ, પછી શિડ્યુલ પ્રમાણે સ્લીપિંગ થવું જોઈએ, અને આપણી ક્વોલિટી ઇમ્પ્રુવ થાય. બરાબર. તો એ જે એમ છે મેનેજમેન્ટનો, ધીસ ઇઝ નોન એઝ મેનેજમેન્ટ. એને શું કહી શકાય? મેનેજમેન્ટ. એને કહ્યું કે મેનેજર વિથ સોફ્ટવેર રિસ્પોન્સિબિલિટી આર ઓફન અંડર પ્રેશર ટુ મેન્ટેન બજેટ. બજેટના અકોર્ડિંગ જે ક્વોલિટેબલ ઇમ્પ્રુવ કરે છે. એને આપણે સોફ્ટવેર મિથ કહીએ છીએ. બરાબર. તો એનો ઓરિજિનલ મિથ જેને કહી શકાય, મિથ મીન્સ વોટ? તો કે we already have a book that is full of standard and procedure for building software. Want that provide my people with everything they need to know. એને એવું લખ્યું છે કે ભાઈ માની લો કે કોઈ બુક છે, એ બુક એ સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસિજર કઈ રીતે કરે છે, આપણે બિલ્ડિંગ સોફ્ટવેર કઈ રીતે ડિઝાઇન્સ કરીએ છીએ, એની નીડ એની ખબર નથી તો પણ એ પ્રોવાઈડ કરે છે. બરાબર. તો એ પણ શું છે? મેનેજમેન્ટ મિથ. એટલે કે we already have a book that full of standard and procedure of building software. કોઈ સોફ્ટવેર બનાવવું હોય તેના માટે આપણે કોઈ સ્ટાન્ડર્ડાઇઝ બુક યુઝ કરતા હોઈએ છીએ, પણ લોકોને તો આપણે એની નીડ્સ ક્યાં ખબર હોય છે કે આ પ્રમાણે થાય? ક્લાયન્ટને તો ખ્યાલ નથી. ક્લાયન્ટને તો એની રિક્વાયરમેન્ટ પ્રમાણે કામ થવું છે. બરાબર. તો એ શું કહે છે કે વી હેવ અ બુક ધેટ ઇઝ ફૂલ ઓફ સ્ટાન્ડર્ડ, ફૂલ સ્ટાન્ડર્ડાઇઝ. એની પ્રોસિજર ઓફ બિલ્ડિંગ સોફ્ટવેર તમે એના અંદર ઘણા બધા ફંડામેન્ટલ્સ યુઝ કરી શકો છો, જે ઘણા આપણે જાણતા હોય, ઘણા આપણે ના જાણતા હોય. બરાબર. તો એ પણ શું કહી શકાય? મિથ. તો રિયાલિટી કઈ રીતે વર્ક કરે છે? રિયાલિટી શું છે મિથની? તો કે book of standard may very well exist but is don't use. એના અંદર દરેક વસ્તુ છે પણ એ બધા આપણે યુઝ નથી કરતા. ખ્યાલ? એટલે કે the book of standard may very well exist. દરેક વ્યવસ્થિત રીતે એના અંદર છે. સ્ટાન્ડર્ડાઇઝ જે છે, જે ફંડામેન્ટલ છે, જે કન્સેપ્ટ છે,
એ બધા એક્ઝિસ્ટ. પણ બટ ઇઝ નોટ યુઝ નથી બધું એની અંદર. જેને શું કહી શકાય? રિયાલિટી. શું કહીએ છીએ? રિયાલિટી. એટલે કે મોસ્ટ ઓફ સોફ્ટવેર પ્રેક્ટિશનર આર અવેર ટુ એક્ઝિસ્ટન્સ. સોફ્ટવેર પ્રેક્ટિશનર કઈ રીતે એક્ઝિસ્ટન્સ થાય છે? તો કે also it does not reflect modern software engineering practice and is also complete. તમે કોઈ સોફ્ટવેર એન્જિનિયરિંગ પ્રોસેસ કરતા હો તો એ સોફ્ટવેર એન્જિનિયરિંગ પ્રેક્ટિસ એ કઈ રીતે કમ્પ્લીટ થાય છે? તો ધીસ ઇઝ નોન એઝ રિયાલિટી. શું છે? રિયાલિટી. કહ્યું કે ઇટ ડઝ નોટ રિફ્લેક્ટ મોડર્ન સોફ્ટવેર એન્જિનિયરિંગ પ્રેક્ટિસ ઇઝ ઓલ્સો કમ્પ્લીટેડ. જે મોડર્ન એન્જિનિયરિંગ છે સોફ્ટવેર પ્રેક્ટિસ એ મોડર્ન એન્જિનિયરિંગ તમે કમ્પ્લીટ કરો છો એ રિયાલિટી છે સોફ્ટવેરની. કે તમારે સોફ્ટવેરના અંદર શું કામ કરાવવાનું છે અને એ સોફ્ટવેર કઈ રીતે વર્ક કરે છે. ખ્યાલ તો એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર મિથ. શું કહીએ છીએ? સોફ્ટવેર. સેકન્ડ મિથ છે જે મેનેજમેન્ટ મિથ. એ શું કહે છે? મિથ એવું કહે છે કે મે પીપલ હેવ અ સ્ટેટ ઓફ આર્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ ટૂલ્સ આફ્ટર ઓલ વી એન્ડ ન્યુએસ્ટ કમ્પ્યુટર. કે જેટલા કમ્પ્યુટર્સ નવા બને એમાં નવા ટૂલ્સ ડેવલપમેન્ટ થતા હોય સોફ્ટવેર. મેનેજમેન્ટ એટલે કે મે પીપલ હેવ સ્ટેટ ઓફ આર્ટ. કઈ રીતે એની કલા શું છે? આર્ટ. તો કે સોફ્ટવેર ડેવલપમેન્ટ ટૂલ્સ અલગ સોફ્ટવેરના નવા ટૂલ્સ ડિઝાઇન્સ કરે છે કે ક્યારે? કે જ્યારે ન્યુએસ્ટ કમ્પ્યુટર વેચે છે. એટલે એવું સમજીએ કે આપણે પેલા ડેસ્કટોપ આવતા પછી એલઈડી એલસીડી લેપટોપ પામટોપ એમ અલગ ટૂલ્સ ડિઝાઇન્સ થતા ગયા. જેમ નવા કમ્પ્યુટર આવતા ગયા એમ ડિઝાઇન્સ થતા. i3 પ્રોસેસર, ડ્યુઅલ કોર પ્રોસેસર, i7, i9. એટલે લોકો શું કરે છે? એના સ્ટેટ ઓફ આર્ટ જે સોફ્ટવેર ડેવલપમેન્ટ ટૂલ્સ છે એ ક્યારે? કે જ્યારે કમ્પ્યુટર વેચે એના પછી શું કરે છે? ટૂલ્સ ડિઝાઇન્સ કરે. ખ્યાલ મે પીપલ હેવ અ સ્ટેટ ઓફ આર્ટ software complete software development tools after all we buy made them the newest. This is known as software. તો એ રિયાલિટી શું કહે છે?
રિયાલિટી, આ મિથ પ્રમાણે એની રિયાલિટી શું છે? ઓકે, ઇટ ટેક્સ મચ મોર દેન લેટેસ્ટ મોડલ mainframe. લેટેસ્ટ મોડલ શું છે? મેન્ટ જે વર્ક સ્ટેશન્સ ઓફ પીસી ટુ હાઈ ક્વોલિટી સોફ્ટવેર ડેવલપમેન્ટ, પીસી કરતા કેવી હાઈ ક્વોલિટી સોફ્ટવેર ડેવલપમેન્ટ આપે છે, જે મેઇનફ્રેમ કમ્પ્યુટર છે. તો એવા જે કમ્પ્યુટર એડેડ સોફ્ટવેર એન્જિનિયરિંગ ટૂલ્સ, જેને આપણે કેસ ટૂલ્સ કહીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? મેનેજમેન્ટ. કોમ્પ્યુટર એડેડ સોફ્ટવેર એન્જિનિયરિંગ ટૂલ્સ, જેને આપણે કેસ ટૂલ્સ કહીએ છીએ. Are more important than hardware for achieving good quality and productivity. જેની રિયાલિટી શું છે કે ઇમ્પોર્ટન્ટ શું છે? તો હાર્ડવેર જે એચિવિંગ ક્વોલિટી, જે પ્રોડક્ટિવિટી છે, એ મેજોરિટી જે સોફ્ટવેર ડેવલપર છે, બરાબર, એ યુઝ નથી થતું, ઇફિશિયન્ટ, ઇફેક્ટિવિટી નથી આપતું. એટલે કે નોટ ધ મેજોરિટી ઓફ સોફ્ટવેર ડેવલપર સ્ટીલ ડુ નોટ યુઝ ધેમ ઇફેક્ટિવલી. સોફ્ટવેર ડેવલપમેન્ટ ઇફેક્ટિવલી ડિફાઇન્સ નથી થતું. એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર રિયાલિટી એન્ડ મેનેજમેન્ટ. બરાબર, તો આટલા સુધી રાખીએ. આગળ નેક્સ્ટમાં સ્ટડી કરીશું, નેક્સ્ટ લેક્ચર્સમાં. બરાબર, ફરી એકવાર કહી દઉં કે સોફ્ટવેર કોને કહી શકાય, એન્જિનિયરિંગ કોને કહી શકાય, સોફ્ટવેર એન્જિનિયરિંગ કોને કહી શકાય, ને IEEE ડિફાઇન્સ જે સોફ્ટવેર એન્જિનિયરિંગની ડેફિનેશન્સ આપી છે. બરાબર, તો સોફ્ટવેર ની વાત કરી હતી આપણે કે સોફ્ટવેર ઇઝ મોર ધેન જસ્ટ પ્રોગ્રામ કોડ. A program is an executable code which serves some conceptual purpose. જે conceptual purpose આપે છે. બરાબર, એ જે સોફ્ટવેર કન્સાઇડરેશન્સ, શું કન્સિડરેશન્સ કરે છે? તો કે જે પ્રોગ્રામિંગ કોડ જે કલેક્શન્સ કર્યો છે એ કઈ રીતે કન્સાઇડર થાય છે, એક્ઝિક્યુટેબલ બને છે, એના એસોસિએટેડ લાઇબ્રેરીઝ
documentations, specific requirement is called software product. જે સોફ્ટવેર પ્રોડક્ટ ડિઝાઇન્સ થાય છે એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર. તો એન્જિનિયરિંગની વાત કરી હતી કે જે સાયન્ટિફિક પ્રિન્સિપલ મેથડ ડિફાઇન્સ કરતા ડેવલપિંગ કરતા હોય પ્રોડક્ટ, જેને આપણે શું કહીએ છીએ? એન્જિનિયરિંગ. અને એના પછી વાત કરીએ આપણે સોફ્ટવેર એન્જિનિયરિંગ, કે સોફ્ટવેર એન્જિનિયરિંગ is a branch associated with the development of software product using well-defined scientific principle, method, and procedure. Outcome of software engineering, efficient and reliable software product. બરાબર. જે ડેવલપમેન્ટ પ્રોડક્ટ ડિફાઇન કરે છે સાયન્ટિફિક પ્રિન્સિપલ, એની મેથડ, એની પ્રોસિજર દ્વારા. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર એન્જિનિયરિંગ. શું કહે છે? જે ઇફિશિયન્ટ રિલાયબલ સોફ્ટવેર પ્રોડક્ટ ડિફાઇન્સ થાય છે એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર એન્જિનિયરિંગ. એ જ રીતે IEEE ડિફાઇન્સ, જેની વાત કરીએ, ઇન્સ્ટિટ્યૂટ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ, જે શું કામ કરે છે? તો કે ડેવલપમેન્ટ, મેન્ટેન અને ઓપરેશન્સ, જે એપ્લિકેશન્સ એન્જિનિયરિંગ સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? IEEE. બરાબર. અને એના પછી આપણે સોફ્ટવેર મિથ નેક્સ્ટમાં ફરી વાર જોઈશું. બરાબર. તો આટલા સુધી રાખીએ. બરાબર. થેન્ક યુ.